આજે તો અમારે 7 દિવસના ઉપવાસ થયા છે. હજી સુધી કોઈ અમારા આંગણાની માલપા કોઈ સાધુ સંતોના દર્શન નથી થયા. હરે દાડલ દેવી, ચાર ગામના સીમાડા ફરી વળ્યો તો કે સાધુ સંત દર્શન નો થયા. અરે કોટવાળ, ભોજન તો નહીં લેવાય, પણ મુખમાં તુલસીના પત્ર મૂકી અને અલગ ધણીને પ્રસાદ ધરીએ. બહુ સારું, ચાલો કોટવાળ. આવી રીતે ખીમડા કોટવાલના આ આંગણા તરફ રાજા રાવત રણસિંહ આ સાધુના રૂપિયા ધીરે ધીરે ચાલ્યા આવે છે. નાનજી અને ખીમડો સાધુનું સ્વરૂપ લઈ અને લાવદેના ઝૂંપડી તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. बच्चा क्यों थक गया? मैं चलते चलते थक गया. थोड़ी देर में थोड़ा भूखा भी हो गया. मैं क्या करूं बापू? अलग धनी भगत અરે પધારો મહારાજ, પધારો. ધન ઘડી ધન ભાગ્ય અમારા. बापू मेल पीड़ो करो हो. अरे भगत, अरे हमें तो दादल ना दर्शन करवा માટે આવ્યા છે. દાદલ ક્યાં છે? પધારો મહારાજ, પધારો. દર્શન તો તમારા જેવા સાધુ સંતોના કરાય. પધારો મહારાજ, પ્રસાદ લેવા પધારો. અરે દાદલ, અરે ભોજનની તો અમને ભૂખ નથી, પણ છતાં તમે કીધું એટલે અમે તમારા ઘરે પ્રસાદ લેશું, પણ તમારે અમારે એક વચને બંધાવવું પડે. અરે મહારાજ, જો અમારી ટેક જળવાતી હશે ને તો અમે વસન આપતા પાછા નહીં પડીએ, માટે માગી લે વસન. તમે પણ આ ભગતના વચનમાં બંધાયેલા રહેશો ને? અરે મહારાજ, અમારા તો ખોળિયા જુદા છે, પણ વચન તો એક જ છે, માટે માગી લ્યો મહારાજ, માગી લ્યો. પણ છતાંય વિચાર કરી લેજો. અરે મહારાજ, કાંડાની ધાર પર પગ મૂક્યા પછી પડવાનો ડર ન હોય, માટે માગી લ્યો મહારાજ. છતાંય પછી વચન આપ્યા પછી ફરી નહીં જાવ ને? અરે ના મહારાજ, આ દાડલ દેવ અને ખેમડો હાથ તમને આજ્ઞા કરે છે, માટે માગી લો. માંગી લ્યો મહારાજ, માંગી લ્યો. આવી પળ પાછી નહીં આવે, માટે માંગી લ્યો મહારાજ. મળ્યા છે અમને માંગનાર, આપનાર મળ્યા છે તમને, માટે માંગી લ્યો મહારાજ. છતાંય વિચાર કરજો. વચન આપ્યા પછી ફરી ન જતા. અરે મહારાજ, દુહાઈ છે અમને અલગ ધણીની, વચન આપ્યા પછી અમે ફરીએ નહીં મહારાજ, માટે માંગી લ્યો. હે ભગત, તો માગું છું આ દાડલનો હાથ. અરે મહારાજ, આ તમે શું માગ્યું? એ તો કહી દો તમારું વચન મિથ્યા છે. અરે મહારાજ, અમે તો તમને સંત જાણી અને માન સરોવરના કાંઠે ઉતાર્યા હતા. આ તમે શું માગ્યું? ઉભા રહો મહારાજ. અરે ભગત, મારો હાથ ઝાલી અને સોંપી દો આ સાધુના હાથમાં. વચન માટે હરિશ્ચંદ્ર રાજાએ તારામતી અને રોહિતને કાશીની બજારમાં વેચ્યા હતા. એ વાતને તમે ભૂલી તો નથી ગયા ને મહારાજ? જાણો તો સૌ ને ભગત? અરે દાડલ દેવ,
એનો મને કોઈ સંપત નથી. તો હું પૂછું મહારાજને, અરે મહારાજ, તમને દાડલદેની ઓળખાણ તો છે ને? ગાળેલ દેની ઓળખાણ? અરે ચીમડા, અરે એક સાથે લાખ લાખ સ્ત્રી હોય ને તો પણ હું દાડલને ઓળખી જાઉં. અરે કારણ એનું રૂપ જ એવું છે. જોજો મહારાજ, પૂનમના ચાંદને શરમાવે એવું તો એનું રૂપ છે ચીમડા. કેમ ના ઓળખું દાડલને? જોજો મહારાજ, ક્યાંક તમારી આંખ તમને જ દગો ન આપે. આ ઉભા દાડલને લઈ જાઓ. આવી રીતે સતી ડાળે રામદેવજી બાપાને યાદ કર્યા છે અને એને કેવું રૂપ દેખાવા લાગ્યું. જય અલગધણી. આવી રીતે સાધુના વેશમાં આવે છે રાજા રાવત રણસિંહ અને નાનજી, અને દાળ તેને સ્વરૂપ દેખાય છે અને શક્કર ખાય અને બંને બેભાન થઈ જાય છે. પછી દાળ દે જૂનામાંથી અરે આ મને શું દેખાઈ રહ્યું છે? અરે મને અચાનક ચક્કર આવવાના. અરે દાડલદેવ, હા તમારી ભક્તિનો પુણ્યનો પ્રતાપ છે. અલગ ધણીએ આબરૂ અને લાજ અને વસન આપણા બંને નિભાવ્યા છે. આવી રીતે રાજા રાવત રણસિંહ દાઉદેના પ્રેમની અંદર આંધળો બની ગયો છે.